તો સુરતમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસનો મામલો સામે આવ્યો હતો। રેલકર્મી જ તેમાં આરોપી નીકળ્યા છે। તો સુરતમાં જે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસનો મામલો સામે આવ્યો તેમાં રેલકર્મી જ આરોપી નીકળ્યા। પ્રમોશન મેળવવા આખો એક કાંડ ખેલાયો હતો। કિમ કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારે રેલકર્મીએ જ પેડલોક કાઢ્યાનો ઘટસ્ફોટ થયો છે। તો ઘટનાને પ્રથમ જોનાર જ આરોપી નીકળ્યો છે। તો રેલકર્મી જ આરોપી નીકળ્યા છે તેવો ઘટસ્ફોટ થયો છે સુરતમાં। સંવાદદાતા નલિન ચૌધરી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી નલિન, કિમ કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાનો જે પ્રયાસ થયો હતો તેમાં રેલકર્મી જ આરોપી નીકળ્યો છે, શું કહેશો? બિલકુલ તે હિરલ સુરત ગ્રામ્ય વિસ્તારના કિમ નજીક જે ટ્રેન ઉથલાવવા માટેનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો અને કહી શકાય કે સુરત ગ્રામ્ય એસએજી, એલસીબી, એનઆઈએ અને ગુજરાત એટીએસ દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવી હતી, જે આરોપીઓ છે તેમને પકડવા માટે તમામ જે એજન્સીઓ છે તે કામે લાગી હતી। કહી શકાય કે 48 કલાકની જે ભારે જહેમત બાદ આજે ત્રણ જે આરોપીઓ છે, શંકાસ્પદ જે આરોપીઓ છે તેમને પકડીને પૂછપરછ કરવામાં આવી રહી છે। સૌથી મહત્વની વાત કહી શકાય કે સુરત ગ્રામ્ય એસઓજી દ્વારા આજે ત્રણેય શંકાસ્પદ જે આરોપીઓ છે તેમને હાલ ઝડપી પાડ્યા હોવાની સૂત્રો પાસેથી વિગતો પ્રાપ્ત થઈ છે। કહી શકાય કે ત્રણ વ્યક્તિઓ છે તેઓએ 22 મિનિટમાં જે 71 જેટલી સેફટી પિન હતી તે ખોલી નાખી હતી અને એસઓજી, એલસીબી અને એનઆઈએ તેમજ એટીએસની ટીમ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી હતી, જોકે શંકાસ્પદ જે ઈસમો છે તેમની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે। જો ત્રણેય જે આરોપીઓ ઝડપાયા છે, ત્રણેય જે શંકાસ્પદ વ્યક્તિઓ ઝડપાયા છે તેમના નામ પણ હાલ સૂત્રો પાસેથી જાણવા મળ્યા છે। સુભાષ પોદ્દાર કે જે મૂળ બિહારના રહેવાસી છે, મનીષ મિસ્ત્રી અને શુભમ જયસ્વાલ કે જે કોન્ટ્રાક્ટર છે, આ ત્રણેય જે શંકાસ્પદ શખ્સો છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ હાલ કરવામાં આવી રહી છે। પ્રમોશન મેળવવા માટે પોતાની સતર્કતા બતાવવા કિમ કોસંબા વચ્ચે જે રેલવે કર્મીએ જે પેડ લોક જે કાઢ્યો છે તેનું ઘટસ્ફોટ ઘટનાને પ્રથમ જોતા જે આરોપી છે તેઓ પેટ્રોલિંગ કરી રહેલા જે રેલકર્મી સુભાષ પોદ્દારની સતર્કતાથી મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી હોવાની વાત સુભાષ પોદ્દારે ઉપજાવી હતી અને બનાવ અંગે કિમ સ્ટેશનના માસ્ટરને જાણ કરતા તેમણે તાત્કાલિક જે રેલવે બનાવ અંગે જે કિમ સ્ટેશનના જે માસ્ટર છે તેમને જાણ કરતા તેમણે તાત્કાલિક ટ્રેનને કોસંબા રેલવે સ્ટેશન પર થોભાવી દેતા મોટી જે દુર્ઘટના છે તે ટળી હતી। જોકે સુભાષ પોદ્દારે રેલવે ટ્રેક પર ત્રણ અજાણ્યા વ્યક્તિની ચહલ પહલ જોઈ હોવાની વાત ઉપજાવી હતી અને કહી શકાય કે વહેલી સવારે 5:20 આસપાસ જે અજાણ્યા ટ્રેક પર અજાણ્યા જે શખ્સોએ જોતા તેઓએ બોમ્બ પાડ્યો હોવાની પણ તેમણે વાત કબૂલી હતી અને ત્યાંથી જે ઈસમો છે તેઓ નાસી ગયા હોવાની વાત તેમણે એજન્સીઓને જણાવી હતી। જોકે પોલીસ દ્વારા જે તપાસનો ધમધમાટ શરૂ કરાતા જે આરોપીઓ છે, જે શંકાસ્પદ વ્યક્તિઓ છે તેમની હાલ ધરપકડ કરવામાં આવી છે। કહી શકાય કે જે ટ્રેન ઉથલાવવા મામલે જે ત્રણ વ્યક્તિઓ હતા, શંકાસ્પદ વ્યક્તિઓ છે, તેમની હાલ એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી છે। હાલ એસઓજી દ્વારા તેમની પૂછપરછ ચાલુ છે અને ત્યારબાદ કહી શકાય કે આ ત્રણેય શંકાસ્પદ આરોપીઓ છે તેમને સુરત ખાતે લઈ જવામાં આવશે। પરંતુ જે સમગ્ર જે ઘટના હતી, ટ્રેન ઉથલાવવા માટેનો જે કાવતરું જે રચવામાં આવ્યું હતું તેમાં કહી શકાય કે રેલવે કર્મીનો જે હાથ હોવાનું હાલ જે સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। હાલ જે ત્રણેય આરોપીઓ છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ત્રણેય જે આરોપીઓ છે તેમને વધુ પૂછપરછ માટે સુરત લઈ જવામાં આવશે। જી, સમગ્ર માહિતી બદલ આભાર। તો રેલકર્મીએ જ પેડલોક નો ખુલાસો થયો છે। સુરતમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસનો મામલો સામે આવ્યો હતો, તેમાં રેલવે કર્મી જ આરોપી નીકળ્યો છે।